માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું અને અત્યારે સવારમાં નહીં ધોઈને થઈ ગયા છે ફ્રી. ચા નાસ્તો થઈ ગયો છે. હેતુએ થોડું ઘણું કામ પતાવી દીધું છે, થોડું ઘણું બાકી છે. એન્ડ હેતાંશી અને મિશિતા આવી ગયા છે મામાના ઘરેથી અહીંયા. મિશુ, ગુડ મોર્નિંગ. હાય એ મિશુ, ગુડ મોર્નિંગ. હાય. હાય કલો, હાય કલો, હાય. વાહ મમ્મી, મમ્મા. ગુડ મોર્નિંગ ગોટો. Good morning. જય ગોગા મહારાજ. Good મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હાય કલો, 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 હાય કર દો જલ્દી. હાય કર દો. તો ચલો અત્યારે હવે અમે લોકો જઈ રહ્યા છીએ મહારાજના મંદિરે દર્શન કરવા માટે. સો તમને લોકોને પણ દર્શન કરાવીએ. ચલો લેટ્સ ગો. એન્ડ તમે લોકો પણ દર્શન કરી લો. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ओके, ये देखो एगटेस एटकेस टकेस. બોલાવ. हाय હાય કરી દો તો. હાય. કોને કીધું? તો પૈસા કોને આપશે વોટર પાર્કના? यूट्यूब फैमिली आलसे. So guys, મીસુ ઉઠી ગઈ છે. હાય મીચુ, જો હાય કરી રહી છે ને મમ્મા જોડે. પાવલો મામાન ઘરે છે. મામાએ આપ્યો લાડવો, ખૂને વેચી ગયો. પાવલો મીચુ ક્યાં ગઈ? આ રહી. હાય મીશુ, હાય હાય કરો. મીશુ હાલ ઉઠી ગઈ છે. મસ્ત મજાની બપોરે સૂઈ ગઈ હતી. એ ગુંડી ગુંડી જબરી થઈ ગઈ છે. ગુંડી જબરી થઈ ગઈ છે. જો બચકું ભરે જો મમ્માને. નવ નહીં, 6:30 સાંજના. હેતાંશી કેવી ભેળ ખાય છે તમને બતાવીએ ત્યાં જઈને. તને હોય કોઈ ભેળ ભેળ નહીં ખવડાવે. સાની વાત કરે. કે મમ્મી ખવડાવશે. નોટ ટેન્શન. કે જે તારો ફ્રેન્ડ બી આવી ગયો છે. શું નામ છે? રુદ્રાંશ આવી ગયો છે. હાય તો કર. રુદ્રાંશ આવી ગયો છે. રુદ્રાંશ હાય હાય કરો. હાય. હેતાંશી તારો ફ્રેન્ડ આવી ગયો બહુ દિવસે. એ તો ચારનો આવી ગયો, તું બહુ દિવસે આવી જઈ. જમીને ફ્રી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ અત્યારે જમીને થઈ ગયા છે ફ્રી અને તમારી ચકેડીવાળી આવી ગઈ છે. સો અત્યારે હવે બહાર જઈશું આંટો મારવા. ક્યાં આય વાલ દીકલો એ દીકા.
મીશુને મળી ગઈ છે લોલીપોપ અને કેટલી ખુશ થઈ ગઈ જુઓ. આમાં સામે આવતી તો નજીક એ હવે ના આપીશ માટી વાળી. લે હવે દીદીની લઈ લે. આપ દીદી હવે નજીક આવજે. નજીક આ લઈ લેશે. આવી ફીટ પકડી રાખજે, છોડતી નહીં. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 11. ફાઇનલી 11 વાગ્યાનો તમને ટાઈમ આપ્યો તે ટાઈમ ફિક્સ રહ્યો છે અને અમે આવી ગયા છે ચકેડી મારી ઘરે. ચકેડી મારવા કંઈ ખાસ ગયા નહોતા, અહીંયા બહાર જ બેઠા હતા. અમારું રોજનું લોકેશન હતું ત્યાં. આજે બી સચિનને કીધું કોમેન્ટ રીડ કરો. ફાઇનલી આજે એમને તો ના જ કરી, પણ તમારા માટે મારે તો કરવી જ પડશે, કંઈ છૂટકો જ નથી. પહેલાં કોણ કરતું હતું? પહેલાં તો હું વાંચી લેતો તો બધાયની, પછી કરતો હતો. કરતા હતા ખરી ને, તમારા માટે એટલું બી કરતા હતા. હવે તો તમને કંઈ ફરક જ નહીં પડતો, કહીએ પણ કરે જ નહીં ને. એટલે ફાઇનલી અમે હવે કોમેન્ટ રીડ કરશું, એ બધું આપણે ચાલ્યા કરશે. લાઈવ છે રહેવાનું. અંજલિની કોમેન્ટ છે, દી નો સોરી, તમે અમારા માટે આટલી મહેનત કરો છો તે બહુ જ સારું છે. તમે તમારાથી જેટલો બને એટલો વ્લોગ બનાવો અને લાઈવ બી થાઓ છો. હું મારા મામાના ઘરેથી તમારો વ્લોગ જોઉં છું. તમારી તબિયતનું ધ્યાન આપજો, અત્યારે તબિયત સારી છે ને? અંજલિ, જય ગોગા મહારાજ. લાઈવ દર્શન થયા અને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. અને અત્યારે થોડી ઘણી મારી તબિયત સારી છે. કાલે થોડી વીક થઈ ગઈ હતી, ગરમીનો બહાર ગઈ હતી ને, તો અત્યારે બહુ મસ્ત તબિયત છે અને થેન્ક યુ સો મચ. પછી દેવાંશીની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. રમેશ પરમારની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. અમારા નણંદબાની કોમેન્ટ છે, વૈશાલીબેનની નાઇસ વિલાગ. થેન્ક યુ નણંદબા. શ્રી કુલદેવીની કૃપાની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, નાઇસ ફૂલ લુક. થેન્ક યુ સો મચ. કૃષ્ણા વિલોકની કોમેન્ટ છે, જય રણછોડ, અમે જે લુક તૈયાર કર્યો છે, ગોગા મહારાજના દર્શન થયા, બહુ મસ્ત લાગ્યું. થેન્ક યુ સો મચ. તમને બી મસ્ત લાગ્યું અને અમને બી મસ્ત લાગ્યું. લાઈવ તો સચિને જોયા છે, મેં બી નથી જોયા, એટલે સચિનને બી બહુ મજા આવી હશે. સચિન, કેવું લાગ્યું તમને કાલે લાઈવ જોઈને ગોગા મહારાજના દર્શન? નસીબવાળા ના થાય, સાચી વાત ને? પટેલ હેનિલની કોમેન્ટ છે, નાઇસ વિલોગ. થેન્ક યુ સો મચ. વાઘેલા ધર્મિષ્ઠાની કોમેન્ટ છે, વેરી નાઇસ વિલોગ. થેન્ક યુ સો મચ. ક્યુન ઓફ પ્રજાપતિ એટલે ભૂમિકા પ્રજાપતિની કોમેન્ટ છે, હેતુદી, કાલે કીધું હતું કે ગોગા બાપાના દર્શન કરવાના છે, સાચું કીધું હતું અને સદાય તમારી રક્ષા કરે. જય ગોગા. થેન્ક યુ સો મચ. તમે કીધું હતું એ વાત સાચી છે. ગોગા મહારાજના લાઈવ દર્શન બતાવવાના હતા તમને, અને તમારું નસીબ બી સારું હતું કે વિડીયો ઉતારવાનો મોકો મળી ગયો અને વિડીયો સચિનના એક ફ્રેન્ડે ઉતારી લીધો હતો અને એમને મને પર્સનલ મોકલ્યો અને એમને એમ કીધું કે લોગમાં તમે એડ કરજો, બધા એને દર્શન મળે. પ્લીઝ દી ડોન્ટ સે સોરી, નાઇસ વિલોગ દી. એન્ડ ભાઈ જોરદાર અમેઝિંગ વિલોગ. જય મહારાજ. શ્રી કુલદેવીની કોમેન્ટ હતી, થેન્ક યુ સો મચ. સોરી તો કહેવું પડે ને યાર, તમે રોજ અમને કહો કે કોમેન્ટ રીડ કરો, કોમેન્ટ રીડ કરો, અમે ના કરીએ એટલે અમને થોડું હર્ટ થાય, એટલે સોરી કહીએ છીએ. ફાઇનલી મિત્તલ બારિયાની કોમેન્ટ છે, ધ્યાનથી જોજો લોગ. તમે કહો છો મારી કોમેન્ટ રીડ નહીં કરતા, તમારી કોમેન્ટ હું રીડ કરું છું. જય ગોગા મહારાજ. નાઇસ વિલોગ, બહુ મજા આવી વિલોગ જોવાની. ગોગા મહારાજના દર્શન બી કરીને બહુ સારું લાગ્યું. તમારું વર્ક બહુ મસ્ત છે, મને તમારું વર્ક બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ દિલથી, અને જય ગોગા મહારાજ. પછી એક યુઝરની કોઈક આઈડી છે, એનું નામ મને નથી ખબર. જય ગોગા મહારાજ. નાઇસ વિલોગ હેતુદી, મારી કોમેન્ટ વાંચો અને વિલોગમાં પ્લીઝ. થેન્ક યુ સો મચ. તમારી કોમેન્ટ ફાઇનલી મેં વાંચી લીધી છે.
એક જયદીપભાઈની કોમેન્ટ છે, દીના વિલોગ સારા હોય છે પણ શોર્ટ હોય છે, રીલ્સ પણ એક નંબર હોય છે અને જોરદાર હોય છે. થેન્ક યુ સો મચ. શોર્ટ્સ તો કેવું છે, શોર્ટ વિડીયો બનાવવાનું કારણ એક કે બહુ ટાઈમ નહીં મળતો, અને પછી કેવું થાય કે ઘરમાં કન્ટિન્યુ એના વિડીયો લઈને મને નહીં ગમતું કે ખાધું પીધું ને આમ ગયા તેમ ગયા. કંઈક ન્યૂ હોય તો તમને જોવાની મજા આવે. એક આસ્થા પ્રજાપતિની કોમેન્ટ છે, ગોગા મહારાજ તમને હંમેશા ખુશ રાખે, તમારી હર મનોકામના પૂરી થાય, આજ નહીં તો કલ તમારી મહેનત મજરે આવશે. જય ગોગા મહારાજ. આવી જ રીતે તમે મહેનત કરતા રહો. થેન્ક યુ સો મચ. એટલી મસ્ત કોમેન્ટ કરી છે ને કે તમને તમારી બધાની કોમેન્ટ જોઈને આમ ઉત્સાહ દિલમાં વધી જાય કે અમે થોડી મહેનત વધારે કરીએ, પણ ટાઈમ નથી મળતો, બધી બાજુ ધંધો ને કામ લઈને બેઠા છે, પણ તો બી તમે આટલી કોમેન્ટ, લાઇક, શેર બધું એ કરીને સપોર્ટ બહુ જ મસ્ત કરો છો, એના માટે દિલથી થેન્ક યુ સો મચ. જયદીપભાઈની કોમેન્ટ છે, હેતુથી તમારો બિગ ફેન છું એન્ડ તમારો વિલોગ આવતા જ મને એટલી ખુશી મળે છે કે એની વાત જ ના થાય દી, એન્ડ સ્ટોરી એન્ડ શેર પણ કરું છું દી. થેન્ક યુ સો મચ ભાઈ. તમારી રોજ કોમેન્ટ હોય છે અને રોજ હું વાંચું છું અને રોજ હું ખુશ થાઉં છું કે મારો ભાઈ મને આટલો સપોર્ટ કરે છે. મિત્તલ બારિયાની કોમેન્ટ છે, ઇટ્સ ઓકે સચિનભાઈ અને હેતુદી સોરી ના કહેશો. ઓકે. જયદીપભાઈની ફરી એક કોમેન્ટ છે, થેન્ક યુ સો મચ દી કે તમે મારી કોમેન્ટ વાંચી અને હું દિલથી સપોર્ટ કરું છું અને કરી દીધી કરું છું એન્ડ કરીશ. આપણે હજી પણ આગળ વધવાનું છે અને ફૂલ સપોર્ટ કરું જ છું. થેન્ક યુ સો મચ. ધર્મિષ્ઠા પરમારની એક કોમેન્ટ છે, જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ફરી એકવાર જયદીપભાઈની બહુ મોટી મસ્ત કોમેન્ટ છે. હા, જોયું કે બીજા યુટ્યુબર કે વ્લોગર કોમેન્ટ વાંચતા નથી, પણ તમે લાઈક પણ કરો છો. અમારા વ્લોગર દીદી અને જીજુ કોમેન્ટ પણ વાંચે છે, રિપ્લાય પણ આપે છે અને પોતાના ફ્રેન્ડ્સ સાથે સારી રીતે રહે છે. તો થેન્ક યુ સો મચ દી અમને રિપ્લાય આપવા માટે, કોમેન્ટમાં લાઈક કરો છો. થેન્ક યુ સો મચ દી મારા ફેવરેટ બ્યુટીફુલ વ્લોગર વર્લ્ડ. થેન્ક યુ સો મચ. બહુ મસ્ત કોમેન્ટો કરો છો તમે. જયદીપભાઈની ફિરસે એક કોમેન્ટ હે, હજી તો દીદીને 4K જ પૂરા થયા છે, તો દીદી હજી આપણે 1 મિલિયન શું 100 M સુધી પહોંચવાનું છે. ફૂલ સપોર્ટ કરો, હંમેશા સપોર્ટ કરીશ. થેન્ક યુ સો મચ દી. પ્લીઝ કોમેન્ટ વાંચો. ફાઇનલી કોમેન્ટ તમારી વાંચાઈ ગઈ છે બધી. જયદીપભાઈ, હેતુદી હજી તો 4K થયા છે અને આપણે તો પાછું પડવાનું નથી, એ કેમ નહીં 100 M પહોંચવાનું છે. હા, તમારા બધાને નવો સપોર્ટ મળશે તો આપણે પહોંચી ગઈશું. ટેન્શન શું લો છો તમે. હિતેશ નિશાબેનની કોમેન્ટ છે, હેતુદી આજે મારી કોમેન્ટ રીડ કરજો ને પ્લીઝ. ફાઇનલી તમારી કોમેન્ટ રીડ થઈ ગઈ છે. પ્લીઝ ના કહેશો, તમારી કોમેન્ટ રીડ કરીએ જ છે અમે. પછી નિશાબેનની બીજી કોમેન્ટ છે, નાઇસ વિલોગ અમે જીદી, હું તમને દિલથી સપોર્ટ કરું છું. આજે તો ગોગા મહારાજના લાઈવ દર્શન કરીને તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો અને દી તમે સચિનભાઈનું બી ધ્યાન રાખો છો અને હોમનું બી કામ કરો છો. દી તમે ફાઇનલી 5 ડેટે કલો લાવવાના હોય તો મને કોલ કરજો અને તમારી ફેમિલી સાથે લઈને આવવાના. તો જય ગોગા મહારાજ. આઈ લવ યુ દી. લવ યુ ટુ. થેન્ક યુ સો મચ. અમે ફાઇનલી 99% તો કલો લાવવાના જ છો, આવવાની જ છે અમે બધા. હું, મેત્સુ અને હેતાંશી અને સચિન 4 જણ આવવાના છે. તો ફાઇનલી અમે ટાઈમ લઈને જો સેટિંગ થશે તો તમને કોલ કરીને વહેલા મોડા તમારા ઘરે આવીશું ચોક્કસ. બસ, અને જો હમણાં ટાઈમ નહીં હોય તો તમને બોલાવીશું તો તમે આવી જાઓ. ઓકે, ડન. પછી કૃષ્ણા વિલોગની કોમેન્ટ છે, વાંધો નહીં દી કોમેન્ટ રીડ ના કરો તો પહેલાં તમે તમારું તબિયતનું ધ્યાન રાખો, તબિયત સાચવો, પછી બીજું બધું કરો. તબિયત સારી હશે તો વિલોગ બી બનશે, ઓર્ડરનું બી થશે. દી પહેલાં તમે સાચવો. ઓકે, થેન્ક યુ સો મચ તમે આટલી મારી ફિલિંગ સમજવા માટે. જયદેવભાઈની ફિરસે એક કોમેન્ટ એ દી તમે વિલોગ પણ શોર્ટ કોમેન્ટ પણ વિલોગ પણ શોર્ટ અને શોર્ટની પણ કોમેન્ટ પણ રીડ નથી કરતા, મજા નથી આવતી. દી પણ હોય મજા આવે. ફાઇનલી જયદીપભાઈ સોરી, તું કોમેન્ટ નથી રીડ કરતા. વિશ્વા પટેલની કોમેન્ટ છે, નો પ્રોબ્લેમ દી, સોરી ના કહેશો. આટલી મહેનત કરો છો વિલોગમાં અને ઓર્ડરમાં તો પણ બર્થડે
આટલો વીલોગ બનાવો છો અમારા માટે એટલું જ બહુ છે. કાલની કોમેન્ટ વાંચો. તબિયત ના સારી હોય તો વાંધો નહીં. ટેક કેર. થેન્ક યુ સો મચ. એક વૈશાલી મકવાણાની કોમેન્ટ છે, હેતુદી અને હેતાંશી અને મિશિતાને લઈ આવો. નહીં ગમતું એના વગર એમની મસ્તી જોવા નથી મળતી, અને હેતાંશી અને સચિનભાઈ બબાલ પણ નહીં જોવા મળતી, તો પ્લીઝ લઈ આવો. જય દ્વારકાધીશ. આજથી ફાઇનલી તમારે હેતાંશી અને સચિનભાઈની બબાલ જોવા મળી જશે. હેતાંશી અને મિશિતા આવી ગયા છે. બહુ દિવસે 10 દિવસ થઈ ગયા. રમેશ પરમારની કોમેન્ટ છે કે મને સેન્ડ કરજો. મારો કોન્ટેક નંબર સેન્ડ કરવાનો હોય તો મારો કોન્ટેક નંબર છે 9157117059. ઓકે, તો કોલ કરજો. રમેશ પરમારની કોમેન્ટ છે, હેતુદી તમારા જોડે સમય ના હોય તો વાંધો નહીં, પણ ચાલશે, પણ સોરી ના કહેશો. થેન્ક યુ સો મચ. યુઝર કોઈ છે, તમે ખુશીને ઓળખો છો? કઈ ખુશીની વાત કરો છો? મારા કોન્ટેકમાં 3-4 ખુશી છે. હવે કઈ ખુશીની વાત કરો છો એ મને કહેજો, પછી હું કહીશ તમને. વિશ્વા પટેલની કોમેન્ટ છે, નાઇસ વીલોગ. થેન્ક યુ સો મચ. સો ગાઈઝ, હેતાંશીનું રિઝલ્ટ આવી ગયું હતું. એમાં બી તમારા બધાની બહુ બધી કોમેન્ટ હતી. કોંગ્રેચ્યુલેશન. એના માટે બધાને થેન્ક યુ સો મચ. હેતાંશીનું રિઝલ્ટ સારું આવી ગયું છે એના માટે થેન્ક યુ સો મચ. તમે બધાએ મને કીધું હતું એના માટે. ફાઇનલી કોમેન્ટ આપણી રીડ થઈ ચૂકી છે. જેની રહી ગઈ હોય એ કાલના વિલોગમાં કોમેન્ટ કરજો. જો ટાઈમ મળશે તો વાંચી લઈશું, નહીતર નેક્સ્ટ ટાઈમ 2-3 દિવસે એકવાર કોમેન્ટ રીડ કરશું, બરાબર ને? અને સો ગાઈસ, હવે હું થાકી ગઈ છું. બહુ બધું બોલી લીધું છે. હવે સચિન કરશે લોગનો એન્ડ. ચલો સચિન, હવે ઊભા થઈ જાઓ, કે બી જોર આવે છે. જોર જ આવે છે ગાઈસ. તો ફ્રેન્ડ્સ, અહીંયા કરી રહ્યા છીએ વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી ડાયરેક્ટ આવી ગયા. જો શું ડાયરેક્ટ આવી ગયા ને કોમેન્ટને એન્ડ કરી. ક્યારે નવરા થઈ જાઉં હું કોમેન્ટને એન્ડ કરીને? તમને લોકોને એવું લાગે છે ભાઈ? લાગે, દેખાઈ જવાનું. શું તો દેખાઈ લાગવાનું શું? આમ ફોન કરો તો આમ હાય હેલો નહીં કે ફાઇનલી કોમેન્ટ વાંચી, આમ કરતી આમ ડાયરેક્ટ બધું કહી દીધું યાર. કીધું, પણ તમે કહો તો ફરક પડે. તું કે ને હું કહું, આ તો કેવું થાય કે ઓલું ગ્રુપ હોય ને, ગ્રુપમાં કેવું કે હવારમાં કોક એક જણ ગુડ મોર્નિંગ લખે એટલે વાહે લંઘરિયાની જેમ ગુડ મોર્નિંગ તો બી તમારા ફ્રેન્ડ્સ બી છે, મારા ફ્રેન્ડ્સ બી છે. તમે બોલો, ફરક પડે ને. આ તો ડાયરેક્ટ આઈ તરત જ મારા લોગને એન્ડ કરી દીધું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો. એવું નહીં, એકનો એક શબ્દ વારે ઘડી આવે ને તરત ને તરત બીજી વાર, તો લોકો શું કંટાળે યાર. એવું ના હોય ગાઈસ. તમે ગ્રુપમાં તું કેવી કંટાળી જાય અમુક ટાઈમ કે આ જો ને એક જણાએ ગુડ મોર્નિંગ લખ્યું, એમાં તો વાહે લંઘર્યું આવ્યું ગુડ મોર્નિંગનું આખું. તો એના માટે આપણે એકનું એક રિપીટ ઓછું કરીએ, એવો ટ્રાય કરીએ. ફાઇનલી તમને એવું જ કહેવા માંગે છે. હું ટૂંક સમયમાં ફટાફટ લોગ એન્ડ કરી દઉં, પછી મારે રમવાની છે પબજી. મેં આ વ્લોગમાં આવવાનું બંધ કર્યું ને એનું કારણ જ આ આવી રીતે ને આવી રીતે મારી જો લપ કરે છે. બોલો શું કરવાનું કયો? હવે તમે કોણ એ હું કરું? ગાઈસ, કાલ કોમેન્ટ કરીને કહી દો કે મારે શું કરવું. આ ગાઈસ તો એમ કહેશે તમે રોજ આઈટમ 2 જણ બાંધતા રહો ને અમે જોતા રહીએ, મજા આવે છે. सही बात है ना फ्रेंड्स, ये बात तो नहीं हम लड़ाई करते प्रेम वाली. ઓકે, તને કાલે એક મસ્ત મજાનો દંડો લઈ આવું. 2 લાવવા પડશે. હાઉ તાર તો વેલણ ચાલશે. હો મારે દંડો ખાવાનો, તમારે વેલણ ખાવાનું, આવું કોને કીધું? તમારે બધાને વેલણ શું ફેવરેટ હોય? મારબો એટલી મારજો, પાછળ ઓર્ડર છે. એ તો હજુ વાર છે. હજુ વાર નહીં તો આ ઓર્ડર પર તો પછી લાવું દંડો. તમારે અત્યારે વેકેશન છે, તમારે દંડો ખાવાની જરૂર છે. તમે કશું કરતા નહીં. ખોટી વાર્તાઓ નહીં. સાચી વાત ને. જો અત્યારે સચિનના કંઈ જ કામ નથી. એ પલંગ અને ફોન આઈટમ જ હોય. તમે જોતા જશો. આમ રીલ્સ જ જોતા હોય એટલે તમે જોતા જશો. વેકેશન જ તો પછી સચિન જ છે ને દંડા મારવાની જરૂર છે. મારે તો કન્ટિન્યુ કામ ચાલુ જ હોય છે, એટલે સચિનના દંડા ખાવાની જરૂર છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હવે અહીંયા બહુ કરી રહ્યો બકબક છું કરી લીધી બ્લોગનો છે. એન્ડ, કારણ કે આ મારી જોડે લપ કરી રહી છે ખોટું. હવે અત્યારે મારે એને મારવી પડે. એના કરતાં હું અહીંયા બ્લોગનો એન્ડ કરું.
સો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.